હથેળીમાં ચાંદ બતાવે છે. સંવર, નિજરા ને મોક્ષ 3 પર્યાય. નિર્વિકારી, વિતરાગી પરિણામ, શુદ્ધ પરિણામ. એને તે સાપેક્ષથી જોઈ કે સંવર કેમ પ્રગટ થાય? કે આશ્રવના નિરોધથી સંવર થાય. કર્મનો અનુદય હોય ત્યારે સંવર થાય. એ બધી વાત તે સંવરની પર્યાયને સાપેક્ષથી જોઈ. શાસ્ત્રમાં પણ એ પ્રકારે છે, આગમ પણ પુકાર કરે છે, પણ આગમના સારભૂત અધ્યાત્મ શાસ્ત્ર સમયસાર એનો કોઈ જોટો નથી. કુંદ ભગવાનનું નામ ત્રીજું છે. મંગલમ ભગવાન મંગલમ ગૌતમ ગણી, મંગલમ કુંદકુંડાર્યું જૈન ધર્મસ્તુ મંગલમ. દિગંબર ધર્મને જીવંત રાખ્યો હોય તો કુંદ ભગવાને રાખ્યો છે. સંવર, નિદ્રા અને મોક્ષ 3 પ્રકારની વિતરાગી પર્યાય. કે સંવર આશ્રવના નિરોધથી થાય, કર્મના અનુદયથી સંવર થાય. એ 2 કથન સાપેક્ષ છે. હવે સાપેક્ષથી તું જાણી રહ્યો છો અને ત્યાં સુધી આવે તો પંડિત જરૂર થઈ જાય, પણ તું પર્યાયને નિરપેક્ષ જોતો નથી પ્રભુ. દ્રવ્યને નિરપેક્ષ જોયું નહીં તો ઠીક, કદાચ જોતો પણ પર્યાયને સાપેક્ષથી જોઈશ. દ્રવ્યને નિરપેક્ષ રાખીશ અને પર્યાયને સાપેક્ષ રાખીશ તો સમ્યક દર્શન નહીં થાય. લે અપૂર્વ વાતો છે આમાં તો. દ્રવ્ય તો પ્રમત અપ્રમત થી રહિત છે, અમે માનીએ છીએ, નિરપેક્ષ છે, એના આશ્રય સમ્યક દર્શન થાય. અને પરિણામને સાપેક્ષથી જોવે છે, નહીં સમ્યક દર્શન થાય. જરા માથામાં મગજમાં અહીંયા કળતલી પડી જાય એવી વાત છે, પણ છે અમૃત. સંવર, નિદ્રા અને મોક્ષ આત્માને આશ્રય થાય છે, એ વ્યવહાર છે, અપેક્ષા છે. આ વાત ગુરુદેવના વ્યાખ્યાનમાં આવે છે. સંવર, નિદ્રા થાય છે, આત્માને આશ્રય થાય છે. પછી વાત કરે કે અપેક્ષાનું કથન છે. અપેક્ષાનું એટલે વ્યવહારનું કથન. કોણ સમજે ગુઢ ભાષામાં? આપણે તો જરા વિસ્તાર કરીએ ને ત્યારે આપણે સમજાય, એટલે આપણે વિસ્તાર આપણે સમજવા માટે કરીએ છીએ કે સંવર, નિદ્રા આત્માના આશ્રય થાય છે. એ વાત અમને માન્ય છે, અમાન્ય નથી. એ આગમ બરાબર કહે છે, પણ સાપેક્ષ કહ્યું છે ભાઈ. પણ સંવરને તે નિરપેક્ષથી જોતું તો એ પર્યાય, સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્ર્યની પર્યાય નિરપેક્ષ છે. એ એના સ્વકાળે પ્રગટ થઈ છે. એ સત અને હેતુ, સત ને હેતુ ન હોય, અને જ્યાં સત ને હેતુ લગાડ્યો ત્યાં વ્યવહાર થઈ જાય છે. હરખ જમણ છે ને આજ તો, હે? એ પ્રકાશભાઈ કહ્યું હતું કે જેટલું તમારી પાસે 2 વિદ્વાનો પાસે હોય એ બધું આપી દેજો. કોથળો ભરીને અમે આવ્યા છીએ ને અહીંયા તમારી પાસે ઠલવી નાખીએ છીએ. આ બધું એક પુરુષનો ઉપકાર છે અમારા ઉપર. અમે કાંઈ જાણતા નતા. શું સાપેક્ષ, શું નિરપેક્ષ, શું ઉપાદાન, શું નિમિત્ત, શું નિશ્ચય ને શું વ્યવહાર, એક એકડાનું જ્ઞાન પણ અમને નહોતું. એમ કહો તો હાલે. કેમ કે અમારી પાસે શાસ્ત્રો નહોતા. કોઈ અદભુત ચમત્કારિક વાત છે દિગંબર સંતોની, જેમ કુંદ ભગવાને બધા એક મુખ્યપણે એનું નામ લીધું છે. બાકી બધા પૂજ્યપાદ સ્વામી, અકલંગ દેવ,
દર્શન આચાર્ય, એવા એવા અનેક ભાવલિંગી સંતો, નિત્ય આનંદના ભોજન કરનારા. મુનિ કોને કહેવાય? આનંદનું ભોજન કરે તે મુનિ છે. આ વ્યાખ્યા છે એની. સંવરની પર્યાયને સાપેક્ષથી જોઈ કે કર્મનો અનુદય હોય અને આશ્રવનો નિરોધ હોય, એનું નામ સંવર. એ બે સાપેક્ષ કથન છે. એ પર્યાય સત અને અહેતુક થી જોતો એ સ્વયં યોગ્યતાથી થાય. થવા યોગ શબ્દ છે આમાં, થવા યોગ્ય એવો શબ્દ આવશે. સંવર પણ થવા યોગ, કરવાથી થતો નથી સંવર. કર્મનો અભાવ થાય છે, થતો નથી. મોક્ષને કર્મના અભાવની અપેક્ષા નથી. કર્મના અભાવની અપેક્ષાથી મોક્ષને જોયો તે નહીં સમીકરણ થાય. લે, આ તો આગમનું વચન છે કે આઠ કર્મનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય. અમને માન્ય છે. એ વાત અમને માન્ય રાખી છે, અમાન્ય નથી. પણ એ ભાઈ વ્યવહારનીનું કથન છે, અને વ્યવહારનીનું કથન પણ હેતુપૂર્વક હોય છે. જે મોક્ષની પર્યાયને સમજતો નથી, જાણતો નથી, એને સમજાવવા માટે બીજો ઉપાય નથી. મોક્ષ કોને કહેવાય? કે જેમાં આઠ કર્મનો અભાવ થાય એવી જે પર્યાય પ્રગટ થાય એને મોક્ષ કહેવામાં આવે છે. એ વ્યવહારનીનું કથન છે. મોક્ષ એની પર્યાયના સકાળે પ્રગટ થાય છે ત્યારે યોગાનુયોગ આઠ કર્મનો અભાવ હોય છે. તો આઠ કર્મના અભાવથી થયો એવો વ્યવહાર ચાલવા માંડ્યો છે. પણ નિશ્ચય રહી ગયો. મોક્ષની પર્યાયને કર્મના અભાવની અપેક્ષા નથી. મોક્ષની પર્યાયને ભાવ કર્મના અભાવની અપેક્ષા નથી. સત અહેતુક છે. સત હોય એ સહેતુક ન હોય, અહેતુક હોય. અમારે કાંતિભાઈ કહે છે કે હવે તો મારે અંદરનું સમજવું છે. એમ કાંતિભાઈની ભાવના થઈ છે, હવે તો મારે આત્માનું સ્વરૂપ સમજવું છે, બધાથી નિવૃત્તિ લઈને. સારું છે, એ ભાવના રાખવા જેવી છે, અમલમાં મૂકવા જેવી છે. પ્રયત્ન કરતા બધાને સમજાય, પોતાના ઘરની વાત છે. મોક્ષની પર્યાય કર્મના અભાવથી થાય છે, વ્યવહારનું કથન છે. ભાવ કર્મના અભાવથી થાય છે, વ્યવહારનું કથન છે. એ સ્વયં સિદ્ધ સત હોવાથી તત્સમયનો ઉત્પાદ સત છે એનાથી થાય છે. નિરપેક્ષ છે, પરથી ને સ્વથી. એ આપણે આવ્યું હતું અમિત ગતિ આચાર્યમાં કે મોક્ષની પર્યાયનો ગુરુ તો દાતા નથી, પણ સ્વયં આત્મા પણ એનો દાતા નથી. વાત આવી ગઈ. લાવો ફરીથી વાંચીએ. ભૂલાઈ ગયું હોય ને બધાને. ઓલું બધું યાદ રહીએ, બહારનું ટીકા નથી કરતો. આ તો જે છે સ્થિતિ. ભાવલિંગી સંથિયા છે અમિત ગતિ આચાર્ય, એને યોગસાર નામનું શાસ્ત્રની રચના કરી છે. એમાં લખે છે પોતે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર નિર્મળ વિતરાગી પરિણામ મોક્ષનો માર્ગ, નિશ્ચય મોક્ષનો માર્ગ. ઇન્દ્રિય વિષયો દ્વારા હરી શકાતા નથી. ઇન્દ્રિયના વિષયો એનો નાશ કરી શકતા નથી. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી પદમાં હતા. બહારના વૈભવનો તો શાસ્ત્રમાં પાર નથી. ચક્રવર્તીના વૈભવની વાત લખે જ્યારે કવિઓ પણ કે છે કે ભલે બહારના ઇન્દ્રિયના વિષયો ઢગલાબંધ હોય પુણ્યના પ્રકારે, પણ એના સમ્યક જ્ઞાન ચારિત્રમાં બિલકુલ એક રંચ માત્ર પણ ક્ષતિ થતી નથી. ઉલટું નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. બહારમાં પાપના પરિણામ છે ને અંદરમાં આત્માશ્રિત શુદ્ધિની વૃદ્ધિ થયા કરે છે. કેમ બેસે? આ વસ્તુની સ્થિતિ છે. સંતોએ અનુભવ કરીને આ શાસ્ત્રો લખ્યા છે.
ઇન્દ્રિય વિષયો દ્વારા હરી શકાતા નથી, નાશ કોઈ કરી શકે નહીં સમ્યક દર્શનને. અને હવે બીજી વાત, ઇન્દ્રિયના વિષયો તો નાશ ન કરી શકે, પણ તેનો જ્ઞાનીનો બરાબર આપણા ઉપર ચાર હાથ હોય ને આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થાય ને આશીર્વાદ થાય તો જ્ઞાની તો સમ્યક દર્શન તો આપે ને કે ના, એ ખોટી વાત છે. જ્ઞાનીને કરતા માનવો એ અનાદર છે. જ્ઞાનીનો જ્ઞાની જ્ઞાતા હોય છે, પોતાના પરિણામને કરતા નથી. તો તને તારા પરિણામને કરી દે, તારી બુદ્ધિ ક્યાં ગઈ? આવા સમર્થ સોનગઢનો સંત જાગ્યો, પણ તે પ્રકારના લોકો જાયગાની તો રહી જશે. હવે કે છે અને નિરંતર સેવા કરવામાં આવે, જેની સેવા કરે છે શિષ્ય ગુરુની, એ ગુરુઓ આદિ દ્વારા ઉત્પન્ન કરાતા નથી. સમ્યક દર્શન ઉત્પન્ન થઈ શકતું નથી. ગુરુની આશીર્વાદની મહેરબાનીથી તમારો આશીર્વાદ થાય ને તો અમારે ન્યાલ થઈ જશે. અરે એકબીજા કોઈને આશીર્વાદ આપતા જ નથી. એક આશીર્વાદ આપે તો બીજો શ્રાપ આપે તો ટકોફોર થઈ જાય. તો શું કરવું? એક આશીર્વાદ આપે બીજો શ્રાપ આપે. એ કોઈ શ્રાપ આપનારો જગતમાં છે નહીં, કોઈ આશીર્વાદ આપનાર નથી. બધા વ્યવહારના વચનો. વ્યવહાર સાચો લાગ્યો છે, નિશ્ચય હાથમાંથી રહી ગયો, સરકી ગયો છે સમયે સમયે. ગુરુઓ દ્વારા પણ એ ઉત્પન્ન કરાતા નથી. ગુરુ તો એને ઉત્પન્ન કરતો નથી. સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ સેવા કરે છે શિષ્ય, એમ લીધું છો. સેવા કરવામાં આવતા હોવા છતાં ગુરુની અંદરથી છે ભાવના કે શિષ્ય કેમ પામે, તો પણ એ પમાડી ન શકે, આપી ન શકે કોઈ સમ્યક દર્શનને. હવે આગળ માલ ભીરો છે આમાં. પરિણામી જીવને, અપરિણામીની વાત તો નથી, પરિણામી જીવને પર્યાય અપેક્ષાએ એ સ્વયં ઉત્પન્ન થાય છે. પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો એ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ સ્વયં ઉત્પન્ન થાય છે, થવા યોગ થાય છે, તત્સમયની યોગ્યતાથી થાય છે, સ્વયં ઉત્પન્ન થાય છે. નિસર્ગ જ શબ્દ છે સંસ્કૃતનો, નિસર્ગ જ એટલે સ્વયં. પરિણામ સ્વયં ઉત્પન્ન થાય છે. કે આત્માને આશ્રય ઉત્પન્ન થાય છે કે સ્વયં ઉત્પન્ન થાય ને જ્યારે, ત્યારે એનું લક્ષ્ય ત્રિકાળી દ્રવ્ય પર હોય છે. તો ત્રિકાળી દ્રવ્યને આશ્રય સમ્યક દર્શન થાય છે, એમ વ્યવહારથી કહેવામાં. કસણ પડે તો પડે, અમારે તો આજનું દી રહેવું છે, સમજી ગયા. એટલે કાલ તો અમે રહેવાના નથી, પછીથી અમે તે કેવું હોય કહી દઈએ. કોઈને ઠીક લાગે, કોઈને અઠીક લાગે, અમે તો એ રહેવાના નથી. એટલે અમારે કઈ કાન ઉપર વાત આવવાની નથી કે લાલુભાઈ શું પ્રતિપાદન કર્યું, મારે ક્યાં સાંભળવું છે આજ, હું તો જવાનો છું. એટલે કહી દઉં બધું. ક્યાં અચ્છી બાત? વાહ વાહ, બહુ સરસ, ધન્યવાદ તમને. સાચી વાત છે. सत्य बात कठिन नहीं हो सकती है. सत्य बात तो अमृत है, बहु का अंत की बात है, काल पक गया है सबका. ऐसा लगता है कि कलकत्ता का जीव को ऐसे कान पर बात आती है. कई जीव ने मेरे को कहा कि हम तो स्वपर प्रकाशक में फंस गया था, बात तो जुदी निकली. हा, सत्य बात कठिन नहीं लगती है. लायक जीव पी लेता है, सत्य बात को ग्रहण कर लेता है. पर्याय अपेक्षा એ સ્વયં ઉત્પન્ન થાય છે, વિનાશ પામે. હવે એ તો ગુરુ તો આપતા નથી, એક વાત કરી.
ગુરુ સમ્યક દર્શન આપતા નથી, માને છે મિથ્યા દ્રષ્ટિ છે. ચોખ્ખી વાત છે, આમાં કઈ ખાનગી વાત નથી. કઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે ત્રણ કાળમાં બનતું નથી. આહા, હવે આગળ એક સૂક્ષ્મ વાત આવી. આ જીવ સ્વયં એનો દાતા નથી. જો અત્યારે 13 ગાથાનું અનુસંધાન ચાલે છે, આત્મા સ્વયં થાય છે ત્યારે એનું લક્ષ્ય આત્મા પર છે, એ વાત સાચી છે. પણ એ ભગવાન પરમાત્મા એ સમ્યક દર્શનને પ્રગટ કરતો નથી, સ્વયં થાય છે. પરમાત્માને શું સમ્યક દર્શનની જરૂર પડે? હું એમ કહું છું, એ તો પરમાત્મા પૂર્ણાનંદનો નાથ પૂર્ણ જ્ઞાનને આનંદથી ભરેલું છે. આ એને સમ્યક જ્ઞાન પ્રગટ કરવાની શું જરૂર પડે? આ ચારિત્રનો ભંડાર છે, એને ચારિત્રની પર્યાય પ્રગટ કરવાની અપેક્ષા શું હોય? એ તો સ્થિર છે, અનંત કાળથી સ્થિર છે. હા, સ્થિરતા ને અસ્થિરતા બે પ્રકાર એમાં નથી. ત્રિકાળ સ્થિર છે, સ્થિર ધ્રુવ 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 ધ્રુવ. સ્વયં દાતા નથી. હા હા, સ્વયં આત્મા ધર્મનો કરતા નથી. હા, ત્યાં તો હજી પુણ્ય પાપનું કરતા પડ્યું છે એને. અહીંયા તો એનાથી સૂક્ષ્મ ભાઈ કરે છે. એનો અર્થ એમ કહ્યો બાલચંદજીએ કે ગમે એવું સત તમે આપો, કઠિન નહીં પડે અમને. બધા વતી બોલ્યા એમ થયું ને. જીવ સ્વયં એનો દાતા નથી. હા, કરતા નથી, ઉત્પાદક નથી. ઉત્પન્ન સ્વયં થાય ને બીજો ઉત્પન્ન ન કરી શકે. એક સતના બે કરતા ન હોય. પર્યાય સત અહેતુક સ્વયં ઉત્પન્ન થાય છે. સ્વયં ઉત્પન્ન થતી પર્યાયને દ્રવ્ય ઉત્પન્ન કરે એ વાત વસ્તુના સ્વરૂપમાં નથી. તો બે સતનો નાશ થઈ જશે. પર્યાય સત નહીં રહીને દ્રવ્ય પણ અકર્તા પણ છોડે તો એને કરે ને. સવાર થી 9 એને બદલે તો 9 ને 10 થઈ. 9:15 સુધી ચલાવો. 9:15 ભલે. જીવ સ્વયં એનો દાતા કરતા નથી. ન પરને કારણે એમના કદી ઉત્પાદ થાય છે. સ્વને કારણે નહીં ને પરને કારણે પણ નહીં. ઉત્પાદ સત અહેતુક છે. સહેતુક જોવું તે વ્યવહાર છે. વ્યવહારથી જોયું આજ સુધી, પણ એને નિરપેક્ષ ન જોયા. પરિણામને નિરપેક્ષ જોવાની વાત છે. દ્રવ્ય તો નિરપેક્ષ છે, પ્રમત્ત પ્રવૃત્તિ રીત કહેવાય ગયું. પણ એક કડી ખૂટતી હતી એમ કુંદકુંદ ભગવાનને લાગ્યું. ભાઈ શું એક કડી હજી ખૂટે છે. દ્રવ્યને તો મેં નિરપેક્ષ કહ્યું, પણ પર્યાય નિરપેક્ષ છે એના જ્ઞાનમાં હતું, પણ થોડા ટાઈમ પછી કહ્યું. 6, 7, 8, 9, 10, 11, 12 ગાતા થઈ ગયા પછી કહ્યું. દ્રવ્ય નિરપેક્ષ ને પર્યાય પણ નિરપેક્ષ સત અહેતુક છે. સત ને હેતુ કઈ હોઈ શકે નહીં. આ રીતે આપણી ચાલતા વિષયને આધારરૂપ છે આ ગાથા. સંવર્જના મોક્ષ તેમનામાં એકપણું પ્રગટ કરનાર. એ એકપણે ક્યારે જણાય કે પર્યાય ને નિરપેક્ષ જોઈએ તો આવશે. આમાં જ છે બધું. એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થથી એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પડે એટલે અંતર્મુખ થઈને સ્થપાયેલા આત્માની અનુભૂતિ, જે રહેલો આત્મા ધ્રુવ પરમાત્મા જ્ઞાયક ધ્યાનનું ધ્યેય, એવા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. આત્માના અનુભવની ખ્યાતિ શું? કે આત્માને પ્રસિદ્ધ કરે તેને આત્માને અનુભૂતિ કહેવામાં આવે છે.
આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. 6 દ્રવ્યની ખ્યાતિ માટે લખ્યું નથી, 9 તત્વની ખ્યાતિ માટે લખવામાં આવ્યું નથી. આત્મખ્યાતિ, એની ટીકા આત્મખ્યાતિ છે. મોક્ષમાં પ્રકાશ કરતા લખે છે કે વર્તમાન કાળની અંદર જો અધ્યાત્મ હોય તો સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં છે. બધા શાસ્ત્રોને વાંચેલા છો, બધા બહુ જ્ઞાનનો ઉગાડ, ઘણો ઉગાડ, પણ ટોટલ માર્યો કે આ કાળની અંદર અધ્યાત્મની વાત જોવી હોય તો સમયસારની આત્મખ્યાતિ ટીકામાં છે. સમયસારમાં ન લખતા આત્મખ્યાતિ ટીકા છે, વિસ્તાર, એમાં અધ્યાત્મ રસ ભરેલો છે. જેનું લક્ષણ આત્મખ્યાતિ તેની પ્રાપ્તિ હોય છે. હવે 9 તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. તે હેતુથી નિયમ કયો? જો ફરીથી કાંસ છે, શુદ્ધ નહીંથી એટલે ભૂતાર્થ નહીંથી 9 તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. આત્માને આશ્રય તો અનુભૂતિ થાય છે, પણ 9 તત્વને પણ સત્યાર્થ દ્રષ્ટિથી, ભૂતાર્થ નહીંથી જોવામાં આવે તો સમ્યક દર્શન થાય છે. તે હેતુથી આ નિયમ કયો? ત્યાં હવે વિષય આવે છે. જો ત્યાં વિકારી થવા યોગ એટલે વિશેષ કાર્ય રૂપે થવા યોગ્ય. વિકાર એટલે રાગ ન લેવો, વિશેષ કાર્ય રૂપે થવા યોગ લખ્યું છે. શબ્દ કરે છે ને થાય છે એમ લખ્યું નથી. આ પરિણામ જીવ કરે તો થાય એમ છે નહીં. મિથ્યા તો કરે તો થાય એમ નથી. રાગ કરે તો રાગ થાય એમ નથી. હા, રાગ જયારે થાય છે ત્યારે અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ ઉપર છે, તેથી અજ્ઞાનીને રાગનો કરતા વિશેષ અપેક્ષા એ કયો છે, સામાન્ય અપેક્ષા નથી કયો. વિકારી થવા યોગ વિશેષ કાર્ય. આ કાર્ય છે ને 9 તત્વ પર્યાય છે ને, એમાં ક્રિયા છે, 9 ક્રિયા છે, તો થવા યોગ થાય છે. કોઈ એનો કરનાર આ જગતમાં વિશ્વમાં નથી. શ્રી ગુરુ તો દાતા નથી, પણ જીવો એનો કરતા નથી. અપૂર્વ વાત છે 13મી ગાથામાં. વિકારી થવા યોગ અને વિકાર કરનાર નિમિત્ત લીધું. નિમિત્ત લીધું કેમ? નિમિત્ત શા માટે લીધું? કે અજ્ઞાની પ્રાણીને નિરપેક્ષ આ કાર્ય થાય છે એની ખબર નહોતી, એટલે એને સમજાવવા માટે જ્યારે સ્વતંત્રપણે આ પ્રકારે યુગતાથી પર્યાય પ્રગટ થાય છે ત્યારે એમાં પરપદાર્થ નિમિત્ત હોય છે. નિમિત્ત સાપેક્ષથી સમજાવતા એ સમજી જાય છે. શું કહ્યું? વ્યવહાર નહીં, પરમાર્થનો પ્રતિપાદક છે. એ એપ્લાય કરવામાં પર્યાયમાં પણ કે વિકારી થવા યોગ પર્યાય વિશેષ કાર્ય થાય છે ત્યારે એમાં નિમિત્ત, સદ્ભાવ અને અભાવ બે નિમિત્ત છે. એ નિમિત્ત હોય છે તો થવા યોગ અને કરનાર, નિમિત્ત કરનાર, નિમિત્તની સાપેક્ષતાથી સમજાવે છે ત્યારે એ પરિણામનું સ્વરૂપ સમજી શકે છે. એ સમજ્યા પછી બીજો પાઠ આપે છે નિરપેક્ષથી. જો હવે આ સાપેક્ષથી જોયા પછી નિરપેક્ષનો પાઠ ચાલે છે. અજ્ઞાની રાગનો કરતા વિશેષ અપેક્ષા છે, પણ કરતા છે એમ નહીં, કરતા પ્રતિભાસે છે.
એ તો છે અકર્તા. અકર્તા પણ છોડીને રાગને કરે કઈ, પણ વિશેષ અપેક્ષા એ સામાન્ય અપેક્ષા એ અકર્તા રહી અને વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. હા, સામાન્ય સ્વભાવ ત્રણ કાળમાં અકર્તા પણ છોડી અને મિથ્યાત્વના પરિણામને કરી શકતો નથી. હા, શલ્ય કરી ગયું છે. આત્મા કરે તો થાય, આત્મા જ કરે છે રાગને. રાગને કરે છે આત્મા, એ માનશો ને તો સ્વચ્છંદ નહીં થાય. હા, એમ એમ દલીલ કરે વ્યવહારના પક્ષ વાળા, તો કરતા બુદ્ધિ વાળા. હા, ભાઈ પણ એ નિશ્ચય સુધી પહોંચ્યો નથી બિચારો. શું કરે? જ્યાં સુધી પહોંચ્યો છે ત્યાં સુધી વાત કરે છે. એના પ્રત્યે પણ દ્વેષ કરવા જેવો નથી. મધ્યસ્થ થઈને આપણે આપણું કામ કરીને ભાગી જવું, પાછું વાળીને જોવા જવું નથી. આ પંચમ કાળમાં આવે ગુજરી જાય ને તે દોણી આગળ ની જાય તો એને શિખામણ આપે વસંતભાઈ કે પાછું વાળીને જોઈશમાં, એમ કે એને એમ જો તને આ વસ્તુની પ્રાપ્તિ કરી લે ને ભાગી જાય, પાછું વાળીને જોવા જવું નથી. અહીંયા શું છે? અહીંયા કયું આકર્ષણ છે? નથી સર્વજ્ઞ, નથી કેવળિયો, નથી ગણધર, શું કહીએ નથી મુનિરાજુ. આહા, ધીમેથી કહું છું, શું કરું બીજું થાય. માટે પાછું વાળીને જોવા જેવું નથી. તારું કરીને આ પામ્યો કે નહીં, આ આમ માને છે, આ મને રેવા દે ને. તું તારે પંચાયત શું છે બીજાની? તું તારું કરીને આ કેમ પામતો નહીં હોય? કેમ પામતો નહીં? એને પૂછ્યું જાય ને, મને શું કામ પૂછે ભાઈ કેમ પામતો નથી? એના પ્રમાદથી નથી પામતો, ઊંધાઈથી નથી પામતો, આડોડાઈથી નથી પામતો. કોઈનો દોષ નથી, બીજાનો. વિકારી થવા યોગ્ય ને વિકાર કરનાર. આ યોગ્ય શબ્દ વજની છે. થવા યોગ, થવા યોગ, થવા યોગ, થવા યોગ, થવા યોગ, થવા યોગ, થવા યોગ. હા, સ્વપરના પરિણામ થવા યોગ, થવા યોગ, થવા યોગ. હા હા, પરિણામ થવા યોગ અને આત્મા રેવા યોગ. આત્મા અનાદિ અનંત. હા, પોતાનો સ્વભાવ સ્થિત છે, એને ક્યાં કઈ કરવું છે? વખત થઈ ગયો. हेलो 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 चेक हेलो 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 चेक 1 1 1 हेलो चेक चेक 1 हेलो चेक चेक 1 1 1 हेलो चेक चेक 1 1 1 हेलो चेक चेक 1 1 1 Thank you.